મહીસાગર જિલ્લામાં નશાની હાલતમાં અકસ્માત સર્જનાર પીએસઆઈ એચજી ખરાદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીએસઆઈ એચજી ખરાદી ક્વિક રિસ્પોન્સમાં ટીમ શાખામાં ફરજ બજાવતા હતા। તો માહિતી જે મળી રહી છે તે અનુસાર પીએસઆઈએ નશાની હાલતમાં પોતાની ખાનગી કાર બેફામ ગતિએ હંકારીને એક રાહદારી અને અન્ય એક વાહનને અડફેટે લીધા હતા। ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક કાર્યવાહી કરી ફરજ પ્રત્યે બેદરકારી અને નશાની હાલતમાં ગુનો કરવા બદલ પીએસઆઈ એચજી ખરાદીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ મહીસાગર પોલીસ હેડક્વાર્ટરમાં ક્યુઆરટી શાખામાં ફરજ બજાવતા એચજી ખરાડી, જેઓ હથિયારી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે, જેઓ પોતાની મહિન્દ્રા કેયુવી ગાડી નશાની હાલતમાં પૂર ઝડપે ચલાવી ગોધરા લુણાવાડા હાઈવે પર ભાયાસર ગામ પાસે એક વ્યક્તિને પાછળથી ટક્કર મારી હતી અને એમને પગે ઈજા પહોંચાડી હતી। સાથોસાથ એક ઓરા ગાડીને પણ એમને નુકસાન પહોંચાડ્યું હતું। સાથોસાથ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે।